વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણે પાઠ પોસ્ટ ઓફિસ એનો જે સારાંશ કીધો તો આજે આપણે અંદર પાઠ્યપુસ્તકની અંદર હવે આપણે જઈએ। હવે તમે એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે એક લીટી ઉપર તમે ધ્યાન આપજો, કેમ કે એમાં હું જે તમને કહેતી જાઉં સમાનાર્થી શબ્દ છે, શબ્દ સમૂહ માટેના શબ્દો છે, વિરુદ્ધાર્થીમાં કોઈ વાક્ય પૂછાય તો એ તમારે નોટ કરતી જાવી પેન્સિલથી, કે જેથી કરીને તમને વાંધો ન આવે સમજવામાં, બરાબર, સરળતાથી। હવે બરાબર અહીંયા ધ્યાન આપજો, પાઠ્યપુસ્તક ખુલ્લું રાખજો। પાછલી રાત્રિનું ભૂરું આકાશ, રાત્રિ શબ્દ સમાનાર્થીમાં પૂછાય, રાત્રિ, યામિની, રજની, નિશા। ભૂરું આકાશ, આકાશ સમાનાર્થીમાં પૂછાય, આકાશ, ગગન, નભ, વ્યોમ, અંબર વગેરે। તો પાછલી રાત્રિનું ભૂરું આકાશ માનવ જીવનમાં અનેક સુખદ યાદગીરી ચમકી રહે તેમ। સુખદ શબ્દ એ શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પૂછાય, સુખ આપનારું, સુખ દેનારું તો સુખદ। સુખદ યાદગીરી ચમકી રહે તેમ નાના મોટા તારાઓથી ચમકી રહ્યું હતું। જો શું કે છે, રાત્રિના આકાશની વાત કરી છે, પણ પાછલી રાત્રિ એટલે કે જે વહેલી સવારનું આકાશ હોય એની વાત કરી છે કે માનવ જીવનમાં જેમ સુખદ એની ક્ષણો હોય અને એની યાદગીરી એને યાદ રહી જાય છે, એમ અહીંયા આકાશમાં પણ એ તારાઓથી એ ચમક આવી રહી હતી। ઠંડા પવનના સુસવાટાથી પોતાના જૂના અને ફાટેલા ઝભ્ભાને શરીરે વધારે ને વધારે લપેટી લેતો એક વૃદ્ધ ડોસો શહેરના મધ્ય ભાગમાં થઈને જતો હતો। જો શું કે છે અહીંયા, પવનના સુસવાટા। હવે પવન એ સમાનાર્થીમાં પૂછાય, પવન, અનિલ, સમીર, વાયુ, હવા, વા ઘણા બધા થાય। અને સુસવાટા શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પૂછાય, પવનનું ફૂંકાવું અને જે વિંધાતા પવનથી જે અવાજ આવે એને શું કહેવાય, સુસવાટા। વિંજાતા કે ફૂંકાતા પવનનો અવાજ સુસવાટા। તો અહીંયા કે છે કે પાછલી રાત્રિમાં એટલે કે વહેલી સવારે એ પવન પણ એટલો બધો ફૂંકાઈ રહ્યો હતો, સાથે સાથે શિયાળાનો સમય હતો, ત્યારે આ એક વૃદ્ધ એટલે કે અલી ડોસો એ પોતાનો ફાટેલો તૂટેલો ગરીબ માણસ હતો, એટલે વસ્ત્રો એના સાજા હતા નહીં, તો આ ઝભ્ભાને વધારે ને વધારે લપેટવું એટલે ઢાંકવું, પોતાના શરીરને એ ઢાંકતો આગળ વધી રહ્યો હતો। સ્વાધીન અવસ્થા ભોગવતા કેટલાક ઘરોમાંથી આ વખતે ઘંટીનો મધુર લાગતો અવાજ સ્વાધીન એટલે કે પોતાના નિયમનમાં રાખનાર, પોતાને જે અનુકૂળતા હોય એ પ્રમાણે વર્તનારું હોય એને સ્વાધીન કહેવાય। તો પોતાના નિયમનમાં અવાજ રાખનાર એવી ઘંટીઓના, ટૂંકમાં આપણે એટલું સમજવાનું છે કે ઘંટીઓના અવાજ પણ આ વહેલી સવારે એ સંભળાતા હતા। સ્ત્રીઓના ઝીણા સ્વર સાથે આવતો હતો ઘંટીનો અવાજ, અને સાથે સાથે વહેલી જે જાગેલી સ્ત્રીઓ હોય એનો અવાજ પણ એની સાથે સાથે આવતો હતો। સ્ત્રી શબ્દ સમાનાર્થી શબ્દમાં પૂછાય, સ્ત્રી, સુંદરી, નારી, વનિતા વગેરે। એકાદ કૂતરાનો અવાજ, કૂતરું પણ સમાનાર્થી શબ્દમાં પૂછાય, કૂતરું, ડાઘિયો, શ્વાન, સારમેય। કૂતરું, ડાઘિયો, શ્વાન અને સારમેય। એકાદ કૂતરાનો અવાજ કોઈક વહેલા ઉઠનારના પગરખાનો છેટેથી સંભળાતો શબ્દ કે કોઈ અકાળે જાગેલા પક્ષીનો સ્વર
એ સિવાય શહેર તદ્દન શાંત હતું. જો શું કે છે કે કેટલાક માણસો જાગ્યા હોય અને એને પગ ઘસડતા ચાલવાની ટેવ હોય તો એના પગરખાનો એટલે કે એના જોડાનો અવાજ આવતો હતો. અને ક્યારેક ક્યારેક કોઈ પક્ષી વહેલું જાગી જાય તો એ પક્ષી પણ બોલતું હોય. પક્ષી શબ્દ સમાનાર્થીમાં પૂછાય પક્ષી, ખગ, પંખી. તો એ એવા કોકના અવાજ સંભળાતા હતા. ક્યારેક ક્યારેક ઘંટીનો, ક્યારેક ક્યારેક સ્ત્રીઓ ઝીણું ઝીણું બોલતી હોય એનો, ક્યારેક કૂતરાઓનો, ક્યારેક માણસો પગ ઢસડતા ચાલતા હોય એનો, અને ક્યારેક ક્યારેક પક્ષીઓનો અવાજ સંભળાતો હતો. અને આના સિવાય આખું શહેર એ શાંત હતું. શહેર શબ્દ સમાનાર્થીમાં પૂછાય શહેર, પુર, નગર. તો એના સિવાય વાતાવરણમાં બીજો કોઈ અવાજ હતો નહીં. લોકો મીઠી નિદ્રામાં ઘોળતા હતા. ઘોળ નિદ્રા કરીને એટલે કે ફૂલ ઊંઘમાં હતા. અને શિયાળાની ઠંડીથી રાત્રિ વધારે ગાઢ બનતી હતી. ગાઢ એટલે ઘેરી. શિયાળાની ઠંડી પણ એવી હતી અને જેનાથી રાત્રિ એકદમ ઘેરી બનતી હતી. કહે નહીં છતાં કતલ કરી નાખે એવી મીઠા મનુષ્યના સ્વભાવ જેવી શિયાળાની ઠંડી કાતી હથિયારની માફક પોતાનો કાબુ સર્વત્ર ફેલાવી રહી હતી. કાબુ, અંકુશ, કબજો. તો શું કે છે કે ઘણા માણસો એવા હોય બોલે નહીં પણ છતાં એના શબ્દો અમુક એવા હોય કે જે આપણને ઘાતક કરી દે. તો એવી રીતે આ રાત્રિ પણ એવી રીતે ઠંડી વરસાવી રહી હતી. હથિયાર શબ્દ સમાનાર્થીમાં પૂછાય હથિયાર, શસ્ત્ર, આયુધ. વૃદ્ધ ડોસો ધ્રુજતો ને શાંત રીતે ડગમગ ચાલતો શહેરના દરવાજા બહાર થઈ એક સીધી સડક પર આવી પહોંચ્યો ને ધીમે ધીમે પોતાની જૂની ડાંગના ટેકાથી આગળ વધ્યો. જો શું કે છે વૃદ્ધ ડોસો એટલે કે અલી ડોસો એ આખી બજારને પસાર કરી અને એ શહેરની બારોબાર સીધી સડક જે પોસ્ટ ઓફિસ તરફ જતી હતી ત્યાં એ આવી પહોંચે છે. કોના આધારે? તો કે ડાંગના આધારે. ડાંગ એ શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પૂછાય જૂની મજબૂત લાકડી. ડાંગ મજબૂત એ લાકડી જે મજબૂત એટલે કે માણસ એના ટેકે ટેકે એ ચાલી શકતું હોય છે. સડકની એક બાજુ ઝાડોની હાર હતી અને બીજી બાજુ શહેરનો બાગ હતો. હવે ઝાડ શબ્દ એ સમાનાર્થીમાં પૂછાય ઝાડ, વૃક્ષ, તરુ, દ્રોણ. અને અહીંયા બાગ, બાગ શબ્દ પણ એ સમાનાર્થીમાં પૂછાય. બાગ, ઉપવન, ઉદ્યાન, બગીચો આ બધા એના સમાનાર્થી છે. હાર, હાર, પંક્તિ, હરોળ. તો શું કે છે કે એક બાજુ સીધી સડક હતી અને એક બાજુ વૃક્ષોની હાર હતી અને એક બાજુ એ આ બગીચો હતો. અહીં ઠંડી વધારે હતી અને રાત્રિ વધારે સીમણી બનતી હતી. સીમણી એટલે કે અંધારી, કાળી રાત. જો શું કે છે કે ઠંડી વધારે હતી તો ઠંડીને કારણે એ જાણે રાત છે અંધારી રાત બની ગઈ હોય એવું લાગતું હતું. પવન સોસરવો નીકળી જતો હતો. સોસરવો એટલે આરપાર વીંધી જવું, આરપાર વીંધી નાખે એવો પવન ફૂંકાઈ રહ્યો હતો. ને શુક્રના તારાનું મીઠું તેજ બરફ પડે તેમ પૃથ્વી ઉપર ઠંડીના કટકા જેવું પડતું હતું. શુક્રના તારાનું તેજ પણ જાણે બરફ પડી રહ્યો હોય જમીન ઉપર એવું એ જમીન ઉપર ઉજાસ ફેલાઈ રહ્યું, ઉજાસ પાડી રહ્યું હતું. જ્યાં બાગનો છેડો હતો ત્યાં છેલ્લામાં છેલ્લી ઢબનું એક રોનકદાર મકાન હતું. રોનકદાર એટલે ભભકાદાર. તો શું કે છે છેલ્લામાં છેલ્લી ઢબનું, ઢબનું એટલે રીતનું. જ્યાં બાગનો છેડો હતો ત્યાં છેલ્લામાં છેલ્લી ઢબનું એક રોનકદાર મકાન હતું ને તેની બંધ બારી તથા બારણામાંથી દીવાનો ઉજાસ પડતો હતો. ઉજાસ, પ્રકાશ, દ્યુતિ, આભા સમાનાર્થીમાં પૂછાય તો તેજ.
તો શું કહે છે કે આ મકાનની અંદર બારી બારણા બંધ હતા, પણ છતાં અંદર જે દીવાનો પ્રકાશ હતો એ થોડો થોડો એવો જોવા મળતો હતો. ભાવિક મનુષ્ય દાતાનું શિખર જોઈ જેમ શ્રદ્ધાથી આનંદ પામે, તેમ વૃદ્ધ ડોસો આ મકાનની લાકડાની કમાન જોઈ આનંદ પામ્યો. જો શું કહે છે, ભાવિક ભક્તોની સાથે અહીં સરખામણી કરી છે કે ભાવિક ભક્તો હોય અને એ શિખરની એ મંદિર જોવે અને જે એને આનંદ થાય, એમ આ ડોસાને પણ જ્યારે પોસ્ટ ઓફિસનું મકાન દેખાયું અને તે આનંદમાં આવી જાય છે. અહીંયા શિખર શબ્દ એ સમાનાર્થીમાં પૂછાય. શિખર શૃંગ ટોચ, શિખર શૃંગ ટોચ અને તુંગ એટલે પણ શિખર થાય. ત્યાર પછી દાતાર, દાન આપનાર, દાતાર તો દાન આપનાર, દાતા. લાકડાની કમાન જોઈ આનંદ પામ્યો. કમાન એટલે કે ધનુષ્ય આકારનો જે આકાર આપેલો હોય ધનુષ્ય સ્વરૂપે, તો એને આપણે કમાન કહીએ છીએ. કમાન પર એક જરી પુરાણા પાટિયામાં નવા અક્ષર લખ્યા હતા. જરી પુરાણા એટલે જર્જરી, જૂના. પાટિયું એક હતું, એની ઉપર નવા અક્ષરો લખેલા હતા. શું લખેલું હતું? પોસ્ટ ઓફિસ. એક વાક્યમાં પૂછાય કે જરી પુરાણા પાટિયામાં શું લખ્યું હતું? તો વિદ્યાર્થી મિત્રો તમારે જવાબમાં લખવું પડે કે જરી પુરાણા પાટિયામાં પોસ્ટ ઓફિસ એવું લખેલું હતું. ખાલી પોસ્ટ ઓફિસ એક શબ્દમાં જવાબ આપી દો તો ન ચાલે, પણ તમારે વ્યવસ્થિત એનો જવાબ લખવો પડે કે જરી પુરાણા પાટિયામાં એક પોસ્ટ ઓફિસ એવું લખાણ લખેલું હતું. ડોસો ઓફિસની બહાર પડથાર પર બેઠો. એક બેસવા માટેની ઓટલી, બહાર બેસવા માટેની ઓટલી, એને શું કહેવાય? પડથાર. શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પૂછાય તો. અંદરથી કંઈ ચોક્કસ અવાજ આવતો નહોતો, પણ બે ચાર જણા કામમાં હોય તેમ વ્યવહારિક પૂછપૂછ થતી હતી. જો એ લોકો શું બોલે છે એ સ્પષ્ટ ન સમજાય, પણ કંઈક એ પોતાની વ્યવહારની વાતચીત કરતા હોય એવું અમને સંભળાતું હતું. પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ એટલે કે નિરીક્ષણ કરનાર અધિકારી. અંદરથી અવાજ આવ્યો. ડોસો ચમક્યો પણ પાછો શાંત બનીને બેઠો. શ્રદ્ધા અને સ્નેહ આટલી ઠંડીમાં એને ઉષ્મા આપી રહ્યા હતા. ઉષ્મા એટલે ગરમી, હૂંફ. સમાનાર્થીમાં પૂછાય તો ઉષ્મા, ગરમી, હૂંફ. તો શું કહે છે? શ્રદ્ધા અને સ્નેહ. અહીંયા સ્નેહ શબ્દ પ્રેમ, હેત. આટલી ગરમીમાં પણ એને શ્રદ્ધા પણ હતી પોતાના દીકરીના કાગળની કે કાગળ આવશે, ચોક્કસ આવશે, અને સાથે સાથે દીકરી પ્રત્યેનો એને સ્નેહ હતો. એટલે આ બે વસ્તુ એને આવી ઠંડીમાં પણ એ ગરમી આપતા હતા. અંદરથી અવાજ પર અવાજ આવવા લાગ્યા. કારકુન અંગ્રેજી કાગળના સરનામા બોલી પોસ્ટમેન તરફ નાખતો જતો હતો. જો અંદરથી પછી એક કાગળના સરનામા બોલાતા જતા હતા અને એ કારકુન એ પોસ્ટ માસ્ટર તરફ એ આ કાગળો ફેંકતો હતો. કમિશનર, સુપ્રિન્ટેન્ડન્ટ, દિવાન સાહેબ, લાઇબ્રેરિયન, એમ એક પછી એક અનેક નામ બોલવાનો અભ્યાસી કારકુન ઝપાટાબંધ કાગળો ફેંકે જતો હતો. જો જુદી જુદી કચેરીના જુદા જુદા કાગળ એક નામ લેતો હતો. કમિશનર, સુપ્રિન્ટેન્ડન્ટ, લાઇબ્રેરિયન, દિવાન સાહેબ, આવા એક નામ બોલી અને એ કાગળ જુદા જુદા નાખ્યો જતો હતો. અભ્યાસી કારકુન એટલે કે એને આદત થઈ ગયેલી હોય, રોજની એક ટેવ પડી ગઈ હોય તો એને આપણે અભ્યાસી કહેવાય. તો એ કારકુન ઝપાટાબંધ એટલે કે ઝડપથી એ સરનામાવાળા કાગળ જુદા જુદા ફેંકે જતો હતો. એવામાં અંદરથી એક મસ્કરી ભર્યો અવાજ આવ્યો. વોચમેન અલી ડોસા.
હવે એક બીજું કંઈક જુદું જ નામ બોલે છે, અલી ડોસા, કોચમેન અલી ડોસા એવું નામ બોલે છે, પણ આ નામ શું કામ બોલે છે? મશ્કરી માટે. મશ્કરી માટે એ બોલે છે. વૃદ્ધ ડોસો હતો, ત્યાંથી બેઠો થયો, શ્રદ્ધાથી આકાશ સામે જોયું ને આગળ વધ્યો અને બારણા પર હાથ મૂક્યો. જો ડોસો રોજ પોતે એ પડથાર પર આવીને બેઠતો, પોતાના દીકરીના કાગળની રાહ જોતો તો આજે જાણી જોઈને એની મસ્કરી કરવા માટે આ કારકુન એ નામ બોલે છે કે કોચમેન અલી ડોસો. એટલે અલી ડોસો શ્રદ્ધા સાથે એ આકાશ સામું જોઈ, એટલે કે પોતાના ભગવાન સામું જોઈ અને એ આગળ વધે છે અને એ બારણાના પેલા બાર શાંખ હોય એની પર હાથ મૂકે છે. બારણું, દરવાજો, કમાડ સમાનાર્થીમાં પૂછાય તો ગોકળભાઈ કોણ? હવે અંદર જે કર્મચારીઓ બેઠા હતા એમાંથી કોઈકનું નામ ગોકળભાઈ હશે, એટલે અલી ડોસો એ બોલે છે કે ગોકળભાઈ. ત્યારે અંદરથી અવાજ આવે છે કે કોણ? કોચમેન અલી ડોસાનો કાગળ કીધો ના, હું આવ્યો છું. કે તમે હમણાં નામ તો બોલ્યા કે કોચમેન અલી ડોસો. હવે કોચમેન અલી ડોસો, કોચમેન એટલે ગાડી હાંકનારો, શબ્દ સમૂહમાં પૂછાય તો ગાડી હાંકનારો. તો કે છે કે તમે હમણાં મારું નામ તો બોલ્યા ને, એટલે હું આવ્યો છું. જવાબમાં નિષ્ઠુર હાસ્ય હતું. નિષ્ઠુર, નિર્દય, કઠોર સમાનાર્થીમાં પૂછાય તો કે એના ઉત્તરમાં બીજું કંઈ જ કોઈ બોલ્યું નહીં, પણ એકાબીજા સામ સામે જોઈને હસવા લાગે છે. સાહેબ, આ એક ગાંડો ડોસો છે. એ હંમેશા પોતાનો કાગળ લેવા પોસ્ટ ઓફિસે ધક્કા ખાય છે. અને પછી તો ત્યાં બેઠા હતા એ બધા કર્મચારીઓમાં આની વાત ખોલે છે, અલી ડોસાની વાત ખોલે છે કે આ એક ગાંડો છે, પાગલ છે, ઘેલો છે. પાગલ, ગાંડું, ઘેલું સમાનાર્થીમાં પૂછાય તો કે આ પાગલ છે અને એ રોજ જે એ પોતાના કાગળ માટે અહીંયા આવીને બેસે છે. કારકુને આ શબ્દો પોસ્ટ માસ્ટરને કહ્યા. ત્યાં તો ડોસો પોતાના સ્થાન પર બેસી ગયો હતો. 5 વર્ષ થયા એ જગ્યાએ બેસવાનો તેને અભ્યાસ હતો. કેટલા વર્ષથી એ ત્યાં બેસતો હતો? એક વાક્યમાં પૂછાય કે અલી ડોસો એ જગ્યા ઉપર કેટલા વર્ષથી બેસતો હતો? તો કેટલા વર્ષથી બેસતો હતો? 5 વર્ષ સુધી. 5 વર્ષથી એ ત્યાં બેસતો હતો. પણ એનો ઉપવાસ થાય છે, એટલે કે એની મજાક થઈ રહી છે, હાંસી થઈ રહી છે, એટલે એ ફરીથી પોતાની મૂળ જગ્યાએ ત્યાં બેસી જાય છે. એને પણ ત્યાં બેસવાની આદત પડી ગઈ હતી. ઉપહાસ, મજાક, હાંસી એ પણ સમાનાર્થીમાં પૂછાય. અલી મૂળ હોશિયાર શિકારી હતો. જો અહીંયા શિકારી શબ્દ સમાનાર્થી શબ્દમાં પૂછાય. શિકારી, પારધી, આખેટ. આખેટ એટલે શિકારી થાય. તો અહીંયા કે છે પછી અહીંયા અલીનું બધું જીવન કેવું હતું, એ જીવનમાં શું કામ કરતો, શેનો એને શોખ હતો એની વાત કરે છે કે તે મૂળ એના સ્વભાવે, એનો સ્વભાવ શિકાર કરવાનો, એટલે કે શિકાર કરીને એ પોતાનો શોખ પૂરો કરતો. પછી ધીમે ધીમે એ અભ્યાસમાં એવો કુશળ બન્યો, કુશળ, પ્રવીણ, કાબેલ. ધીમે ધીમે એ અભ્યાસમાં એવો કુશળ બન્યો હતો કે હંમેશા જેમ અફીણ લેવું પડે તેમ અલીને શિકાર કરવો પડે. જો શું કહે છે કે પછી ધીમે ધીમે એને શિકાર કરવાનો અભ્યાસ થઈ ગયો, ટેવ પડી ગઈ અને એમાં એ કુશળ બની ગયો, પ્રવીણ બની ગયો. અને પછી તો જેમ એમ કે અફીણ, જે માદક પદાર્થનું સેવન કરતા હોય અને એને માદક પદાર્થ વગર ન ચાલે, એમ અલીને પણ શિકાર કર્યા વગર ચાલતું નહીં. ધૂળની અહીંયા ધીમે ધીમે છે, ત્યાં ઝડપથી એવો એનો વિરુદ્ધાર્થી શબ્દ મુકાય. પણ એક વસ્તુને ધ્યાનમાં રાખવાની કે વાક્ય જો હકાર હોય તો વાક્ય નકાર બને, અને વાક્ય નકાર હોય
તો વાક્ય હકાર બને. જો પછી ધીમે ધીમે એ અભ્યાસમાં એવો કુશળ બન્યો હતો તો વાક્ય હકાર છે. તો જલ્દી જલ્દી એ અભ્યાસમાં કુશળ બન્યો ન હતો. ધૂળની સાથે ધૂળ જેવા બની જતા કાબર ચિત્રા તેતર પર અલીની દ્રષ્ટિ પડે કે તરત તેના હાથમાં તેતર આવી જ પડ્યું હોય. એક પ્રકારનું ધૂળના રંગ જેવું પક્ષી તેતર. બરાબર. હવે એ ધૂળના રંગ જેવું તેતર પક્ષી છે. હવે ધૂળ સાથે કદાચ તમે ધૂળમાં જોવો તો એ તેતર તમને દેખાય નહીં, પણ અલીની દ્રષ્ટિ એવી તેજ હતી કે એના આંખે આવી જ જાય, એને જોવામાં એ આવી જ જાય અને એનો શિકાર એ કરી જ નાખે. એની તીક્ષ્ણ દ્રષ્ટિ સસલાની ખોમાં જઈ પહોંચતી. તીક્ષ્ણ એટલે તીવ્ર. તો એની એ દ્રષ્ટિ એ સસલાની ખોમાં, ખો એટલે બખોલ, બખોલમાં પણ એ સસલાને શોધી કાઢતી. આસપાસના સૂકા પીળા કાંસડાના કે રાપડાના ઘાસમાં સંતાઈને સ્થિર કાન કરી બેઠેલા ચતુર સસલાના ભૂરા મેલા રંગને ક્યારેક ખુદ શિકારી કૂતરા જુદો ન પાડી શકતા આગળ વધી જતા અને સસલું બચી જતું. જો શું કે છે કે એની દ્રષ્ટિ કેવી હતી કે આગળ આસપાસ ત્યાં કાંસડા રાપડા એક પ્રકારનું ઘાસ છે, ઘાસનું નામ છે. તો એ કાંસડા રાપડામાં છુપાયેલું એ સસલું હોય તો ક્યારેક ક્યારેક કૂતરાઓ પણ ભૂલ કરી બેઠતા, એને પકડી શકતા નહીં. પણ અલી ક્યારેય ભૂલ કરતો નહીં. એને નજરમાં આ સસલું ગમે તેવા ઘાસમાં ભૂખરા રંગનું એ સસલું બેઠું હોય પણ એની દ્રષ્ટિ એવી તીક્ષ્ણ હતી, એવી ધારદાર હતી કે જે આ સસલાને પકડી પાડતી. પરંતુ ઇટાલીના ગરુડ જેવી અલીની દ્રષ્ટિ બરાબર સસલાના કાન પર ચોટતી અને બીજી જ પડે તે રહેતું નહીં. પણ ક્ષણ. તો શું કહે છે કે ઇટાલીના ગરુડ જેવી એની દ્રષ્ટિ હતી કે જેથી ઇટાલીનું જે ગરુડ છે કોઈ પણને શોધી કાઢે એમ અહીંયા અલી પણ એ સસલાને શોધી કાઢતો અને પછી બીજી જ પડે એ સસલાનો શિકાર કરી લેતો. ક્યારેક અલી માછીમારનો પણ મિત્ર બની જતો હતો. જો માછલા પકડવામાં પણ ક્યારેક માછીમારની યાદ અપાવી દેતો હતો. મચ્છીમાર એ શબ્દ સમૂહ માટે પૂછાય તો માછલાને પકડીને મારનાર, માછલા પકડનાર અથવા માછલાઓને મારનાર માછીમાર. પણ જ્યારે જીવન સંધ્યા પહોંચતી લાગી ત્યારે આ શિકારી અચાનક બીજી દિશામાં વળી ગયો. જીવન સંધ્યા પહોંચતી, વૃદ્ધાવસ્થા આવી. જ્યારે પોતાની વૃદ્ધાવસ્થા આવી છે ત્યારે આ એક કુશળ શિકારીએ પોતાના જીવનની આખી દિશા બદલી નાખી, રસ્તો બદલી નાખ્યો. એની એકની એક દીકરી મરિયમ પરણીને સાસરે ગઈ. દીકરીનું નામ શું હતું? મરિયમ. હવે ક્યારેક તમને માગ્યા મુજબ જવાબમાં પૂછાય કે મરિયમ નામનું પાત્ર તમારા પાઠ્યપુસ્તકમાં કયા પાઠમાં આવે છે, તો તમારે મિત્રો લખવાનું કે પોસ્ટ ઓફિસ. એના જમાઈને લશ્કરમાં નોકરી હતી, તેથી તે પંજાબ તરફ તેની સાથે ગઈ હતી અને જેને માટે જીવન નિભાવતો હતો તે મરિયમના છેલ્લા 5 વર્ષ થયા કાંઈ સમાચાર હતા નહીં. પોતાની દીકરીનું નામ શું હતું? મરિયમ. અને એમનો જમાઈ છે એ લશ્કર ફોજમાં નોકરી કરતો હતો અને એટલે એમની દીકરી પરણીને એની સાથે વહી ગઈ પંજાબ તરફ અને એના 5 વર્ષ થયા કે જેના ઉપર પોતાનું જીવન આધારિત હતું, જેના આધારે એ જીવતો હતો. એ દીકરીનો 5 વર્ષ થઈ ગયા પણ એક પણ કંઈક સમાચાર કે કોઈ પત્ર આવતો નહીં અને આવ્યો પણ નહીં. હવે અલીએ જાણ્યું કે સ્નેહ અને વિરહ શું છે. પહેલા તો એ તેતરના બચ્ચાને આકુળ વ્યાકુળ દોડતા જોઈ હસતો. પછી જ્યારે પોતાની દીકરીનો પત્ર ન આવ્યો
ત્યારે એને ખબર પડી કે આ સૃષ્ટિમાં પ્રેમ શું છે, વિરહ શું છે. વિરહ એટલે વિયોગ. વિયોગ શું છે? કેમ કે જ્યારે પોતે શિકારી હતો ત્યારે તેતરના બચ્ચાઓ છે એની માં જ્યારે મરી જાય છે ત્યારે આકુળ વ્યાકુળ એટલે કે ગભરાઈને આમ તેમ દોડતા હોય છે. આકુળ વ્યાકુળ થવું એટલે ગભરાઈ જવું, રૂઢિપ્રયોગમાં પૂછાય તો આકુળ વ્યાકુળ થઈને આમ તેમ દોડતા હોય છે. તો એને દોડતા જોઈને અલીને આનંદ થતો હતો. જો અલીને ત્યારે દુઃખ નહોતું થતું, પણ શું થતું હતું? આનંદ થતો હતો. આ એનો શિકારનો આનંદ હતો અને આ તેતરના બચ્ચાઓને આમ તેમ દોડતા જોઈ અને પોતાને એ જે પોતે શિકાર કરતો એનો આનંદ શું છે એ એકલો લૂંટતો હતો. શિકારનો રસ એની નસે નસમાં ઉતરી ગયો હતો. નસે નસમાં ઉતરી જવું મિત્રો રૂઢિપ્રયોગમાં પૂછાય. જીવન સાથે વણાઈ જવું. જીવન સાથે વણાઈ જવું. તો એના જીવન સાથે શિકારનો જે રસ છે એ વણાઈ ગયો હતો. પરંતુ જે દિવસે મરિયમ ગઈ ને તેને જિંદગીમાં એકલતા લાગી તે દાડાથી અલી શિકારે જતા શિકાર ભૂલી સ્થિર દ્રષ્ટિથી અનાજના ભરચક લીલા ખેતર જોઈ લેતો. જો શું કહે છે કે પોતાની દીકરી પરણીને સાસરે વહી ગઈ અને પછી પોતે જે પોતાનું શિકારીપણું છે એ છોડી દીધું અને ત્યાર પછી જે ધરતી ઉપર જે લીલાછમ ખેતરો હોય એને સ્થિર દ્રષ્ટિ કરી અને જોઈ લેતો. શું કામ કે પછી એનું જીવન કેવું બની ગયું? એકલવાયુ બની ગયું. અહીંયા દહાડો છે, તળપદો શબ્દ છે દિવસ. દહાડો એટલે દિવસ અને સમાનાર્થીમાં પૂછાય તો દહાડો, દિવસ, દિન. એને જિંદગીમાં પહેલી વખત સમજાયું કે કુદરતમાં સ્નેહની સૃષ્ટિ અને વિરહના આંસુ છે. એને જિંદગીમાં પહેલી વખત ખબર પડી કે જીવન શું છે, આનંદ શું છે, વિરહ શું છે. 2-3 મિનિટ પછી તો એક દિવસ અલી એક ખાખરાના ઝાડ નીચે બેસીને હૈયા ફાટ રોયો. ખાખરાનું વૃક્ષ એટલે કે પલાશ. તો અહીંયા કહે છે પલાશ કેસુડાનું વૃક્ષ, એને ખાખરાનું વૃક્ષ હતું એની નીચે બેસીને હૈયા ફાટ રડ્યો. હૈયા ફાટ રડવું રૂઢિપ્રયોગમાં પૂછાય. ધ્રુસકે ને ધ્રુસકે રડવું. ધ્રુસકે ને ધ્રુસકે રડવું. તો ખૂબ રડ્યો. ત્યાર પછી હંમેશા સવારમાં 4 બજે એટલે 4 વાગે, બજે એટલે તળપદો શબ્દ, વાગે, 4 બજે ઉઠીને પોસ્ટ ઓફિસે આવતો. એનો કાગળ તો કોઈ દિવસ હોય નહીં, પણ મરિયમનો કાગળ એક દિવસ આવશે એવી ભક્તના જેવી શ્રદ્ધામાં ને આશાભર્યા ઉલ્લાસમાં તે હંમેશા સૌથી પહેલો પોસ્ટ ઓફિસે આવીને બેસતો. સૌથી પહેલો એટલે સૌથી છેલ્લો. પહેલો ત્યાં વિરોધાર્થી શબ્દ મૂકીને છેલ્લો, કે છેલ્લે એ આવીને પોસ્ટ ઓફિસે બેસતો નહીં. પહેલો બેસતો એટલે કે છેલ્લે બેસતો નહીં. જો અહીંયા શું કહે છે કે પોતાની દીકરી ના કાગળ માટે એ જેમ ભક્તને શ્રદ્ધા હોય ભગવાન ઉપર અને રોજે પોતાની આશાઓ પૂરી કરવા માટે ભગવાનના મંદિરે જાય, એમ અહીંયા પણ કે એક દિવસ તો દીકરીનો કાગળ ચોક્કસ આવશે એટલે વહેલો 4 વાગે ઉઠી અને પોસ્ટ ઓફિસે જઈ અને ત્યાં બેસી જતો. હવે પછીના તાસમાં લેશું વિદ્યાર્થી મિત્રો. અસ્તુ.